આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ગુજરાતીમાં 1 થી 5 પાઠના પાઠ્યપુસ્તક આધારિત મહત્વના પ્રશ્નો જોવાના છે. પ્રશ્ન નંબર 1, ધોરણ 12ના પાઠ્યપુસ્તક ઉપર કયા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખકની છબી છે? ઉમાશંકર જોશી. અન્ય સર્જકો નરસિંહ મહેતા, બોટાદકર, હરિવલ્લભ ભાયાણી, સુંદરમ અને વિનોબા ભાવે. પ્રશ્ન 2, ધોરણ 12ના પાઠ્યપુસ્તકના છેલ્લા પાને કયું ગીત છે? રાષ્ટ્રની જય ચેતનાનું ગાન. પાઠ 1, અખિલ બ્રહ્માંડ. પ્રશ્ન નંબર 1, અખિલ બ્રહ્માંડમાં પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? પદ. પ્રશ્ન 2, અખિલ બ્રહ્માંડમાં પાઠના કવિ કોણ છે? નરસિંહ મહેતા. પ્રશ્ન 3, નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા છે? 15મી સદીમાં. પ્રશ્ન 4, ગુજરાતી ભાષાના આદિકવિ એટલે કે કવિ નરસિંહ મહેતા. પ્રશ્ન 5, વેદ પછીના ધર્મશાસ્ત્ર. સ્મૃતિ. પ્રશ્ન 6, કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય? કેવળ પ્રેમ ભક્તિથી. પ્રશ્ન 7, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા. પ્રશ્ન 8, પટંતર શબ્દનો અર્થ શું થાય? પડદો અથવા અંતરપટ. પ્રશ્ન 9, બુધરા કયો સમાસ છે? ઉપપદ સમાસ. ભૂમિને ધારણ કરનાર. પ્રશ્ન નંબર 10, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? શ્રી હરિ. પ્રશ્ન 11, અખિલ બ્રહ્માંડમાં પદમાં શાનો મહિમા છે? ઈશ્વરની સર્વવ્યાપકતાનો. પ્રશ્ન 12, ભોળી રે ભરવાડ પદ કોનું છે? કવિ નરસિંહ મહેતાનું. પ્રશ્ન 13, નરસિંહ મહેતાનો પ્રિય છંદ કયો છે? ઝૂલણા છંદ. પ્રશ્ન 14, નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક રચનાઓ એટલે કે શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું અને શ્રદ્ધા. પ્રશ્ન નંબર 15, નરસિંહ મહેતાનું જન્મસ્થળ. તળાજા, ભાવનગર અને કર્મભૂમિ છે જૂનાગઢ. પાઠ 2, ખીજડીએ ટેકરે. પ્રશ્ન નંબર 1, ખીજડીએ ટેકરે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા, ટૂંકી વાર્તા. પ્રશ્ન 2, ખીજડીએ ટેકરે ટૂંકી વાર્તાના લેખક કોણ છે? ચુનીલાલ કાલિદાસ મડિયા. પ્રશ્ન 3, ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો. ધોરાજી, રાજકોટ. પ્રશ્ન 4, ચુનીલાલ મડિયાએ કયા દૈનિકમાં કાર્ય કર્યું હતું? જન્મભૂમિ. પ્રશ્ન 5, ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું? કૂબો. પ્રશ્ન 6, 24 તસનું માપ. ગજ. પ્રશ્ન 7, છોભીલું પડવું રૂઢિપ્રયોગનો અર્થ શરમ સંકોચ થવો. પ્રશ્ન 8, ગામનો રક્ષક. પસાયતો. પ્રશ્ન 9, જૂની લાકડાની પેટી. ઇસ્કોતારો. પ્રશ્ન 10, ખાતર પાંડુનું એક હથિયાર. તો ખાતર પાંડુનું એક હથિયાર એટલે કે ખતરીસો. પ્રશ્ન 11, કપાસ કે અરંડાની પાતળી સૂકી સોટી. સાઠી. પ્રશ્ન 12, ભોજાનું જીવનસૂત્ર શું હતું? એક ઘા ને બે બટકા. પ્રશ્ન 13, ગામમાં કોને ત્યાં અવતરેલો છોકરો મૃત જન્મ્યો હતો? પોસ્ટ માસ્તરને ત્યાં.
પ્રશ્ન 14. ખીજડીયા ટેકરાનો ઉપયોગ શા માટે થતો હતો? નાના મૃત બાળકોને દાટવા માટે. પ્રશ્ન નંબર 15. ભોજો કોની દુકાને ધાડ પાડવાની યોજના બનાવતો હતો? માધવજી કાપડવાળાને ત્યાં. પ્રશ્ન 16. ભોજાની પત્નીનું નામ શું હતું? ભોજા કાળુની પત્નીનું નામ શું હતું? જીવલી. ટોયામણ શબ્દનો અર્થ શું થાય? છોડને પાણી સિંચવું. ખીજડીયા ટેકરે પાઠમાં કઈ નદીની વાત છે? હિરણ નદીની. પ્રશ્ન 19. ખીજડીયા ટેકરે વાર્તાના કેન્દ્રમાં શું છે? પિતૃહૃદયી ભોજાની હૃદયદ્રાવક મનઃસ્થિતિ. પ્રશ્ન 20. ચુનીલાલ મડિયાના વિવેચન ગ્રંથો. વાર્તા વિમર્શ, શાહમૃગ ને સુવર્ણમૃગ. પ્રશ્ન 21. ચોપાટીના બાકડેથીમાં હળવા નિબંધો કોણે આપ્યા છે? ચુનીલાલ મડિયા. ચુનીલાલ મડિયાની નવલકથાઓ. વ્યાજનો વારસ, લીલુડી ધરતી ભાગ 1 અને 2, વેળા વેળાની છાયડી, વાર્તા સંગ્રહ, ઘૂઘવતાપુર, શરણાઈના સૂર અને અંતઃસ્ત્રોત. પાઠ નંબર 3. દમયંતી સ્વયંવર. પ્રશ્ન 1. દમયંતી સ્વયંવર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. આખ્યાન ખંડ. પ્રશ્ન 2. દમયંતી સ્વયંવર પાઠના કવિ પ્રેમાનંદ. પ્રશ્ન 3. દમયંતીના પિતાનું નામ શું છે? ભીમક રાજા. પ્રશ્ન 4. દમયંતીના સ્વયંવરમાં 4 દેવો કોણ કોણ હતા? ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને કળી. પ્રશ્ન 5. નળ ક્યાંનો રાજા હતો? નેષદનો. પ્રશ્ન 6. તારું મુખ વાંદરા જેવું થાજો એવો શ્રાપ કોણે કોને આપ્યો? ઇન્દ્રએ અગ્નિને આપ્યો. પ્રશ્ન 7. અગ્નિએ ઇન્દ્રને કયો શ્રાપ આપ્યો? રીછ મુખો થાવો. પ્રશ્ન 8. વરુણે યમને શું શ્રાપ આપ્યો? માજરમુખી થાવો. પ્રશ્ન 9. નેષદ દેશ તરફ જતી જાનને કોણ મળ્યું? કલયુગ અને દ્વાપર. પ્રશ્ન 10. દમયંતીના સ્વયંવરમાં 4 દેવો કયા સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા? નળના સ્વરૂપમાં. પ્રશ્ન 11. વરુણનું મુખ કોના જેવું થાય તેવો શ્રાપ તેને મળ્યો હતો? શ્વાન જેવું. પ્રશ્ન 12. ઇન્દ્રએ નળ રાજાને કયું વરદાન આપ્યું? 1 દિવસમાં 100 યોજન દોડે તેવો અશ્વમંત્ર. પ્રશ્ન 13. દેવોએ એકબીજાને આપેલા શ્રાપ દૂર કરવા કોને સમજાવ્યા? યમરાજે. પ્રશ્ન 14. દમયંતી સ્વયંવર નળાખ્યાનનું કેટલામું કડવું છે? 28મું. પ્રશ્ન 15. સૂકું વૃક્ષ નવ પલ્લવિત થાય તેવા આશીષ નળને કોને આપ્યા? વરુણે. દેવોએ દમયંતીને કયા વરદાન આપ્યા? અમૃત શ્રાવ્યા હજુ તારા કર. પાઠ 4. સત્યાગ્રહાશ્રમ. પ્રશ્ન 1. સત્યાગ્રહાશ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર. આત્મકથા ખંડ. પ્રશ્ન 2. સત્યાગ્રહાશ્રમ જીવન પ્રસંગના લેખક વિનોબા ભાવે. પ્રશ્ન 3. વિનોબા ભાવેનું પૂરું નામ જણાવો. વિનાયકરાવ નરહરી ભાવે. પ્રશ્ન નંબર 4. વિનોબા ભાવેનું જન્મસ્થળ ગાંગોદ રાયગઢ.
પ્રશ્ન 5. વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું પુસ્તક કયું છે? અહિંસાની ખોજ. પ્રશ્ન 6. વિનોબા ભાવે ખાલી જગ્યાની શરૂઆત કરી હતી. ભૂદાન યજ્ઞની. પ્રશ્ન 7. ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે કોણ જાણીતું છે? વિનોબા ભાવે. પ્રશ્ન 8. સત્યાગ્રહ શ્રમ પાઠના લેખક કયા સંગ્રહમાંથી લીધો છે? તો સત્યાગ્રહ શ્રમ પાઠ લેખકના કયા સંગ્રહમાંથી લીધેલો છે? તો અહિંસાની ખોજમાંથી. પ્રશ્ન 9. વિનોબા ભાવેનું ધ્યાન કઈ બે બાબતોમાં ખેંચાયેલું રહેતું? હિમાલય તરફ અને બંગાળની વંદે માતરમ ક્રાંતિની ભાવના તરફ. પ્રશ્ન 10. વિનોબા ભાવેને કોની પાસે જવાથી હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉની અનુભૂતિ થઈ? ગાંધીજી પાસે જવાથી. પ્રશ્ન 11. વિનોબા ભાવેને ગાંધીજીના પત્રની કઈ વાત સ્પર્શી ગઈ? સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે. પ્રશ્ન 12. વિનોબા ભાવે ક્યારે અમદાવાદ આવ્યા? 7 જૂન 1916. પ્રશ્ન 13. વિનોબા ભાવે જ્યારે ગાંધીજીને મળ્યા ત્યારે ગાંધીજી શું કરતા હતા? શાક સમારતા હતા. વિનોબા ભાવેને શ્રમનો પાઠ કયા પ્રસંગે મળ્યો? ગાંધીજીને શાક સમારતા જોઈને. પ્રશ્ન 15. વિનોબા ભાવે કોની મદદ લઈને સંસ્કૃતિનો અભ્યાસ શરૂ કર્યો હતો? ગોપાળરાવ. પ્રશ્ન 16. વેદાંત અને શાસ્ત્રોનું જ્ઞાન વિનોબા ભાવેને કોની પાસેથી મળ્યું? પ્રશ્ન 17. વિનોબા કેવા કપડાં પહેરતા? શાળ ઉપર વણેલા. વિનોબા ભાવે કઈ સંસ્થા સ્થાપી હતી? વિનોબા ભાવે વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની સંસ્થા સ્થાપી હતી. પ્રશ્ન નંબર 19. મહારાષ્ટ્રમાં ચાલવા પાછળ લેખકનો શું ઉદ્દેશ હતો? મહારાષ્ટ્રના કિલ્લાઓ જોવાનો. પ્રશ્ન 20. વિનોબાજી જનતાને શું માનતા? સ્વામી. પ્રશ્ન 21. કાશીમાં ગાંધીજીએ શેના પર ભાષણ આપ્યું? અહિંસા પર. પ્રશ્ન 22. ગાંધીજીના મતે કોના વગર અહિંસા ચાલી શકે છે? નિર્ભયતા વગર. પ્રશ્ન નંબર 23. બાપુ પાસે વિનોબાજીને બીજો કયો પાઠ મળ્યો? આત્મજ્ઞાની કદી માંદો ન પડે. પ્રશ્ન 24. ગાંધીજીએ વિનોબાજીના પત્રના જવાબમાં શું મોકલ્યું હતું? આશ્રમમાં આવવા માટેનું આમંત્રણ મોકલ્યું હતું. પ્રશ્ન 25. વિનોબાજીએ ગીતાના શ્લોકની ભાષાને કેવી ભાષા કહી છે? ભક્તિની ભાષા કહી છે. પાઠ નંબર 5. રામબાણ. રામબાણ પદના સર્જક કોણ છે? ધના ભગત, હરિભગત કાકડિયા. પ્રશ્ન 2. ધના ભગતનો સમયગાળો. 18મું શતક. પ્રશ્ન 3. ધના ભગતનું જન્મસ્થળ. ધોળા ગામ, ઉમરાળા, ભાવનગર. પ્રશ્ન 4. કાવ્યમાં રામબાણ શબ્દ કયા અર્થમાં વાપર્યો છે? પ્રભુની ભક્તિનું બાણ. પ્રશ્ન 5.
પ્રશ્ન 8. મૂરખ મનમાં શું જાણતો નથી એમ કવિ કહે છે? પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે. વેદવાણીમાં શું હકીકત પ્રાપ્ત થાય છે? વેદવાણીમાંથી ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. પ્રશ્ન નંબર 10. ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? પ્રભુ ભક્તિ માટે જે જીવે છે તેનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. પ્રશ્ન નંબર 11. કોનું મન હરી લેવા હરિ આવ્યા હતા? મયુરધ્વજનું.